હલો, જય માતાજી. આજે જઈએ છીએ વડોદરાથી પાવાગઢ યાત્રાએ. તો આ વડોદરાથી હાલોલ તરફનો જે રસ્તો છે તે છે. ખૂબ સરસ સવારે વાતાવરણ હતું. અને જો અહીંયા છે ને તાળીના વૃક્ષો છે, જેમાં તાડ ફળી લાગે છે તે વૃક્ષો છે, અહીંયા બહુ થાય છે. અને દૂરથી જો પાવાગઢ ડુંગર દેખાવાનો શરૂ થઈ ગયો છે. અમે હાલોલ ચોકડીથી નજીક છીએ અને ત્યાં નજીક ચોકડી પહેલાં જે ટોલટેક્સ આવે છે તેના પછી મેઇન જે ચોકડી આવે ત્યાંથી આપણે રાઈટ સાઈડ જઈએ એટલે પાવાગઢ તરફ જવાય છે. હમણાં થોડા ટાઈમ પહેલાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ત્યાંનું પાવાગઢ મંદિરનું રિનોવેશન કર્યું છે, એટલે ખૂબ સરસ ત્યાં બનાવી દીધું છે. તો હવે અમે આવી ગયા છીએ રસ્તા પર અને અહીંયા ચાંપાનેર ગેટની અંદર જઈએ એટલે પછી પાવાગઢ જવાય. અને બંને બાજુ આમ પ્રવેશતાની સાથે જ છે ને વાહનોની લાઈનો હતી, એટલે ખબર પડી ગઈ કે ખૂબ જ ભીડ છે. પાર્કિંગ્સ ફૂલ હતા, એટલે પછી અહીંયા જ પહેલાં માચી સુધી વાહન લઈને જવાતું હતું, પણ હવે અત્યારે અહીંયા જ વાહન પાર્ક કરવાના હોય છે, જે પ્રાઇવેટ વ્હીકલ્સ હોય તે. અને પછી ત્યાંથી બસ સ્ટેન્ડથી બસ મળે અથવા તો તમને ત્યાંની જે તુફાન ગાડી છે તે મળે. એટલે અમે પાર્ક કરી ગાડી અને રિક્ષાથી અહીંયા બસ સ્ટેન્ડ પર આવી ગયા છે. પાવાગઢનું બસ સ્ટેન્ડ છે. ઘણા ટાઈમ પછી છે ને અમે એટલા ભીડમાં બસમાં ચડ્યા અને 5-10 મિનિટે બસ આવે જ છે. ખૂબ સરસ ફ્રીક્વન્સી છે, ઇઝીલી બસ આવતા જતાં બંને ટાઈમ મળી જાય છે. તો અમે પાવાગઢ બસ સ્ટેન્ડથી હવે નીકળીને હવે ઉપર તરફ પ્રયાણ કરીએ છીએ. સરસ મજાનો ગેટ આવી ગયો છે અને એક બાજુ છે ને રેલિંગ કરેલી છે. રેલિંગની અંદર પણ રસ્તો છે, ત્યાં પદયાત્રીઓ ચાલી શકે અને ત્યાં વચ્ચે પાછો પદયાત્રીઓ માટે વિસામો પણ આવે છે, એટલે આરામ પણ થઈ શકે. ને જો અત્યારે અહીંયા પદયાત્રીઓ ચાલી રહ્યા છે અને સરસ મજાનો નજારો ઉપર આમ જતાં જતાં જોવા મળે. આમ ખૂબ મજા આવે અને ત્યાં પછી ઉપર માચી સુધી પહોંચાય છે. બસમાં જઈ શકાય અથવા તો ત્યાંની પ્રાઇવેટ એક વ્હીકલ ચાલે છે ત્યાંથી. અને હવે અહીંયા માચી આવ્યા પછી 2 રસ્તા છે. કાં તો તમે પદયાત્રા અથવા તો ચાલતા ઉપર ચડો અથવા તો પછી રોપવે થ્રુ ઉડન ખટોલામાં બેસીને તમે ઉપર જઈ શકો. એટલે અમે ઉડન ખટોલાની લાઇનમાં આવી ગયા છીએ. આવી સરસ મજાની વચ્ચે આમ ટિપિકલ દુકાનો આવે છે ને ઓલમોસ્ટ છે ને 1-1.5 કલાકના વેઇટિંગ પછી અમે ઓલમોસ્ટ અહીંયા આવી રહ્યા છીએ. તો અમે અંદર ટિકિટ તો નથી જ લીધી, પણ આવું દેખાવા લાગ્યું એમ. એટલે મજા કરતાં કરતાં જુઓ આવી રીતે 1.5-2 કલાક પસાર કર્યા પછી હવે આમ ટિકિટ બારી નજીક દેખાવા માંડી. એટલે અહીંયા બેસવાની પણ વચ્ચે વ્યવસ્થા હોય છે અને ટિકિટ લઈને ખૂબ મોટો એક વેઇટિંગ એરિયા હતો. બધા ઊભા રહ્યા હતા, ત્યાં વોશરૂમ્સ ને એવું બધું હોય છે. અને પછી સમય તો પસાર કરવાનો જ હતો. ત્યાં પોપકોર્નની એક શોપ હતી, એટલે બધા જ પોપકોર્ન લઈને આમ થોડા ખાતા ખાતા આમ આજુબાજુ તમે જો બધા પોપકોર્ન ખાતા ખાતા દેખાય. અને પછી ત્યાં બીજો વેઇટિંગ એરિયા આવે અને ત્યાર પછી આ ઉડન ખટોલા દેખાવાના શરૂ થયા ફાઇનલી. અને પછી અમારો વારો આવે એટલે અમે ઉડન ખટોલામાં બેસીને ઉપર તરફ પ્રયાણ કરીએ છીએ. સરસ મજાનો નજારો જોતા જોતા ને ઉપરનો અનુભવ શું છે અને કેવી રીતે જવાય છે નેક્સ્ટ વ્લોગમાં કહીશ. આવજો.